આવા કારણસર અમે આ કામ કરી દીધું, અમારી સાથે આવી છેતરપિંડી શું કામ? માત્ર એક જ ઉદ્દેશ્યથી કે અમારું ઘર ચાલશે અને દેશનું અર્થતંત્ર ચાલશે. આવા કારણસર અમે આ કામ કરી દીધું, અમારી સાથે આવી છેતરપિંડી શું કામ? કારણ કે જગતના તાતને સહાયની જરૂર નથી, સહકારની જરૂર છે. તો આ સહકાર સ્વરૂપે જો તમે આપવા માંગતા હોય તો આપણી પાસે જે મુખ્યમંત્રી રાહત ફંડનો જે ભંડોળ છે એમાંથી તાત્કાલિક ધોરણે આપી શકાય એમ છે. 2006 ની અંદર સ્વામીનાથન કમિશન ડોક્ટર મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન આવી ગયો છે. ઈ 2014 સુધી તો કોંગ્રેસે જ લાગુ નથી કર્યો ને. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી આ મુદ્દા ઉપર સીધી વાત નથી કરતા. હું ભીડનો હિસ્સો બનવા ક્યારેય માંગતો નથી અને ભીડ ક્યારેય પરિણામ લાવી શકતી નથી. વૈચારિક વ્યક્તિત્વ અને અભ્યાસી વ્યક્તિઓ જ પરિણામ લાવી શકે. તંત્રએ કદાચ ઉશ્કેરણીજનક જે કઈ કર્યું હોય તે પણ આપણી ભૂલ હતી એટલે આ થયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. મારી બાજુની સ્ક્રીન પર આપણે રાજુભાઈ સખિયા દેખાતા હશે, ખેડૂત આગેવાન અને પોતે પણ એક ખેડૂત છે. અનેક વખત અમે ક્યારેક એમને ફોન કરીએ તો એવું કહે કે ભાઈ હું થોડી વાર ખેતરમાં છું, મને 10 મિનિટ આપો એટલે હું લાઈવ ડિબેટમાં તમારી સાથે જોડાઈ જઈશ. એટલે આપણે એની વેદના સમજી શકીએ કે પોતે ખેડૂત છે. પરંતુ જો ખેડૂતોની સાચી વેદના સમજવી હોય ને તો જ્યારે કમોસમી વરસાદ પડે ને જ્યારે માવઠા પડે ને પછી જે ખેડૂતોને માથે એ ચિંતાનો વિષય આવે ને ત્યારે એમની વાત સાંભળવી પડે અને ત્યારે જે શબ્દો બોલે ને સાહેબ એ અહીંયાથી નહીં પણ અહીંયાથી શબ્દો નીકળે છે. રાજુભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. જી નમસ્કાર. રાજુભાઈ, જે રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ છેલ્લા 10 દિવસથી વધારે પડતો પડી રહ્યો છે, ખેડૂતોનો ગણો તો લગભગ પાક અત્યારે નિષ્ફળ ગયો છે. ખેડૂતોની એક જ માંગ છે કે અમને વળતર મળે. સરકારે સર્વેની જાહેરાત કરી, સર્વેવાળા અધિકારીઓ ત્યાં પહોંચી રહ્યા છે. ખેડૂતોની એક માંગ છે કે ભાઈ સર્વે નથી કરવાનો, અમને જે વળતર થાય એ પૂરેપૂરું વળતર આપો. એ માંગ જે અત્યારે કરવામાં આવી રહી છે. અને બીજી તરફ સૌથી મોટો મુદ્દો અને સૌથી મોટો સવાલ કે ખેડૂતોના નામે થતી રાજનીતિ પણ બંધ થવી જોઈએ. આ એક સવાલ પણ અત્યારે ગુજરાતમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. બિલકુલ, ખેડૂતોના નામે રાજનીતિ જે થાય છે એ તો આપણે વર્ષોથી જોતા આવીએ છીએ. એની પહેલા તમારા પહેલા પ્રશ્નનો અમે જવાબ લઈ લઈએ. એ પહેલા હું મારું ઇન્ટ્રોડક્શન કરી દઉં તમને કે ખરેખર મને અત્યાર સુધી જે ડિબેટમાં જે રીતે મને સંબોધવામાં આગેવાન તરીકે, હું આગેવાન કમ ખુદ ખેડૂત જાદા છું. કારણ કે હું ખુદ ખેતી કરું છું, દરરોજ સવારે ઉઠી મારી વાડીએ જાઉં છું. ખેતીની આખી વાસ્તવિકતા, ખેડૂત અને ખેતીની સ્થિતિ ને પરિસ્થિતિથી હું વંચિત નથી, હું વાકેફ છું. એટલે જે આપણી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર જીવનમાં રહીને મેં જે અનુભવ્યું છે ને એનો નિચોડ આજે આપના માધ્યમથી હું દર્શકોને ને ખેડૂત મિત્રોને મૂકવા માંગુ છું કે હું વર્ષ 2008 થી જ્યારથી મહાગુજરાત જનતા પાર્ટીનું નિર્માણ થયું ત્યારથી હું આ તમામ સૌરાષ્ટ્રની ધરાની અંદર, ગુજરાતની ધરાની અંદર ઈ પોલિટિકલ વ્યવહારથી, ઈ ખેડૂતોની વેદના અને સંવેદનાથી વાકેફ છું. ઈ હું તમને કહીશ. પણ સર્વપ્રથમ આપણે પહેલા મુદ્દા ઉપર જઈએ કે ભાઈ કમોસમી વરસાદ થયો. આ વરસાદના કારણે ખેડૂતોને ન આંકી શકાય તેટલું નુકસાન થયું. એના કરતા નુકસાન થયું છે, ઈ નુકસાનની બાબતમાં એનો સર્વે થયા પછી ઈ એનો નિકાલ થાય ત્યાર પછી અમે રવિ પાકનું વાવેતર કરી શકીએ. હવે અત્યારે અમારી સ્થિતિ એવી છે કે અમારે ઈ બગડી ગયેલા પાથરા વરસાદી મોસમ ઉઠે એટલે તરત ઉપાડી અને જે નિકાલ કરવાનો હોય નિકાલ કરી ઈ મોલનો નિકાલ કરીને બીજો રવિ પાક અમારે વાવવો પડે. શું કામ કે અહીંયા કે મોડું કરીએ તો પછી રવિ પાકની અંદર સિંચાઈનું પાણી ઘટે. એટલે સરકારની જે બાબત છે, આપણે સૌપ્રથમ ગુજરાતની ખેડૂતોની અને સરકારની બેની વાત આપણે લઈ લઈ તો કે ભાઈ સરકારને જો ખેડૂતોની આ કુદરતી આપત્તિને પહોંચી વળવું હોય તો વર્ષ 1967 ની અંદર એક ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડ નિયમો અને એક ફંડ એક્ટ બહાર પડેલું છે.
આ ફંડ એવો છે કે આની અંદર ઉદ્યોગપતિઓ, વિદેશી વેપારીઓ અને આર્થિક સક્ષમતા ધરાવતા લોકો આની અંદર કુદરતી આપત્તિ આવે, કોઈ પણ પ્રકારની આપત્તિ આવે ત્યારે એમાં ફંડ જમા કરાવતા હોય છે. આ ફંડની અંદર મુખ્યમંત્રી એની અધ્યક્ષતા હોય છે, મહેસૂલ મંત્રી, મુખ્ય સચિવ, મહેસૂલ સચિવ, નાયબ સચિવ, સંયુક્ત સચિવ અને રાહત નિયામક શ્રી એક સમિતિ હોય. હવે આ ફંડ છે એની કોઈ પારદર્શકતા નથી. અંગત ફંડ જેને કહેવામાં આવે, એની કોઈ પારદર્શકતા હોતી નથી. મુખ્યમંત્રી પોતાની શુદ્ધ બુદ્ધિ પ્રમાણે ફંડના ધારાધોરણ મુજબ જે રકમ જે પ્રમાણે જ્યાં રાહત સામગ્રી માટે પહોંચાડવી પડે એ કરી શકે છે. જો ગુજરાતની સરકાર ઈચ્છે કે ખેડૂતોની હાલની આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને આપણે આ સહાય પેકેજ જે તમે જો કે ખરેખર તો તમારે સહાય અમને ન કહેવી જોઈએ, કારણ કે જગતના તાતને સહાયની જરૂર નથી, સહકારની જરૂર છે. તો આ સહકાર સ્વરૂપે જો તમે આપવા માંગતા હોય તો આપણી પાસે જે મુખ્યમંત્રી રાહત ફંડનો જે ભંડોળ છે એમાંથી તાત્કાલિક ધોરણે આપી શકાય એમ છે. પરંતુ અમારી માઠી દશા તમે જુઓ કે રાજ્યની સરકાર કે વિપક્ષમાં રહેલા કોઈ પણ લોકો આ બાબતે ચર્ચા કરતા નથી. અમને સમયસર જે સહાયના રૂપમાં તમે દેવા માંગો છો, પણ તમારે ખરેખર તો સહકાર દેવો જોઈએ. એ સહકાર અમારા સુધી સમયસર પહોંચતો નથી. પણ એમાંય એની અપેક્ષાએ અમે જે અત્યારે આ ખેતરની અંદર જે જણસી બગડી ગયેલી છે એ દૂર કરવામાં પણ અમારે વિલંબ થાય છે. એ વિલંબના કારણે અમારે રવિ પાકની અંદર છેલ્લે 1-2 પાણ પાણીના ઘટે એટલે એના કારણે અમારે રવિ પાક પણ ઓછું ઉત્પાદન થાય છે. આવી અમારી સમસ્યા છે. એકેય પાર્ટીઓ અત્યારે આપણે ગુજરાતની જ વાત કરી તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી આ મુદ્દા ઉપર સીધી વાત નથી કરતા. જી રાજુભાઈ, એક વાત એ પણ સમજવી કે આવતીકાલે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સહિતના લોકો ગુજરાત પ્રવાસે હતા. સુદામડા ગામે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ને નામ હતું ખેડૂત મહાપંચાયત. તમે પણ એ સભામાં હાજર હતા. તમને એવું લાગ્યું છે કે એ આખી સભાની અંદર ક્યાંય ખેડૂતો લક્ષી વાત થઈ હોય? બિલકુલ. જો ગુજરાત રાજ્યના ખેડૂતો આશાવાદી બન્યા છે જ્યારથી ઈસુદાનભાઈ, ગોપાલભાઈ, રાજુભાઈ કરપડા વગેરેના સાથી મિત્રોએ જ્યારથી ખેડૂતોની બાબતે વાત કરવાની અને એનો અવાજ બનવાની કોશિશ કરી છે, આશાવાદી બન્યા છે. એટલે અસંખ્ય લોકો ત્યાં કે હતા. એ જગ્યા ઉપર ખરેખર હું 2012 પછી પહેલી રાજકારણની સભામાં ઉભ્યો, કારણ કે હું ભીડનો હિસ્સો બનવા ક્યારેય માંગતો નથી અને ભીડ ક્યારેય પરિણામ લાવી શકતી નથી. વૈચારિક વ્યક્તિત્વ અને અભ્યાસી વ્યક્તિઓ જ પરિણામ લાવી શકે. એટલે હું ત્યાં આખી સભાની વાસ્તવિકતા મેં નિહાળી, મેં જોયું કે ભાઈ એ લોકોના મુદ્દા ઉશ્કેરની જરૂર હતા. હું કહીશ ચોક્કસપણે કે ભાઈ એને અમારી ઉપર 307 લગાડી છે, અમે એને 420 મોકલશું. અમારે એનાથી કાંઈ મતલબ નથી. ખેડૂત તરીકે મારે ખુદને પણ એનાથી કાંઈ મતલબ નથી. એવી જ રીતે આમ ખેડૂતને એનાથી કાંઈ મતલબ નથી. તમારી ઉપર 307 લાગી છે, તમે નિયમો ફોલો કરેલા નથી. ભારત દેશના બંધારણની અંદર કોન્ટેસ્ટ અને પ્રોટેસ્ટ, વિરોધ અને પ્રદર્શન કરવા માટેનો મૌલિક અધિકાર લોકોને આપવામાં આવેલા છે. એ અધિકારને તમારે વાપરવા હોય તો એની અંદર નિયમો પણ કરવામાં આવેલા છે, જેની મંજૂરી લેવી પડે છે. વાજિત્ર વગાડવાની, ભાષણબાજી કરવાની, જે કઈ હોય તે કરવું પડે. અને એ નથી કર્યું એટલા માટે જે તંત્રએ કદાચ ઉશ્કેરણીજનક જે કઈ કર્યું હોય તે પણ આપણી ભૂલ હતી એટલે આ થયું છે. એટલે આપણે એને ખેડૂતોને આક્રોશમાં પ્રવર્તી અને ઓલું કરવું, જેને કહેવાય ને કે ઇમોશનલ કરી અને મત લેવા, એ મને એક ગેરવ્યાજબી બાબત એક ત્યાં લાગી. બીજું, ત્યાં એક સ્વામિનાથન કમિશન બાબતની ચર્ચા થઈ. સ્વામિનાથન કમિશનની જે ચર્ચા થઈ એ ચર્ચાની અંદર બસ ખાલી સ્વામિનાથન કમિશન લાગુ કરે તો આજે કે મગફળીના ભાવ 2100 રૂપિયા હોય. ખરેખર સ્વામિનાથન કમિશનની
પૂરી પરિભાષા ખેડૂતોને સમજાવવી જોઈએ. કારણ કે ખેડૂતો અભ્યાસુ ઓછા હોય અને અભ્યાસુ વ્યક્તિઓ હિસાબ કરે ને હિસાબ કરે તો ખેતી ન થાય. ખેતી અત્યારે ખોટનો ધંધો છે. એટલે અમને એને સમજાવવો જોઈએ કે સ્વામિનાથન કમિશન છે એની અંદર લાગત, દાખલા તરીકે અમારે અત્યારે મગફળી વાવવાથી પકવવા સુધીની, કૂણો ભરવા સુધીની 900 થી 950 રૂપિયા અમને ખરાજાત લાગે તો એના 1.5 ગણા પૈસા છે એ સ્વામિનાથન કમિશન દ્વારા અમને મળવા પાત્ર છે. તો અત્યારે અમને 900 દાખલા તરીકે માંડવી પડતી હોય તો અમારી મગફળી 1450 કે 1500 માં કે 1350 માં ખરીદવી સરકારની જવાબદારી આવે. પણ એની જગ્યાએ એ લોકોએ અમને ભ્રામક રીતે એવું કીધું કે 2100 રૂપિયાની મગફળી તમારી જાય. એ પોસિબલ નથી. ખેડૂતોને ગેરમાર્ગે દોડવા, ખેડૂતોને ખોટી માહિતી આપી અને મતનું રાજકારણ કરવું, માનવતાવાદનું નહીં, મતનું રાજકારણ કરવું, આ વ્યાજબી મને ન લાગ્યું. બીજું કે અમારી જે કાયમીની સમસ્યા છે કલ્પસરની પરિયોજના, એ બાબતે કોઈ દી નથી આજ સુધી કોંગ્રેસ બોલી, નથી આમ આદમી કે નથી ભાજપે એમાં કામ કર્યું. આપણે આગળ એ બે મુદ્દાનું સ્પષ્ટીકરણ કરશું ચોક્કસ આજે. ખેડૂતોના માધ્યમથી એક ખેડૂતના દીકરા તરીકે મેં અનુભવ્યું છે. તમને શું લાગે છે ખેડૂતોના નામે કોણ રાજનીતિ કરવા બેઠું છે ગુજરાતની અંદર? બધા જો તમે સત્તાધારી પાર્ટી વાળા એવું કહે છે કે અમે ખેડૂતોને આ આપ્યું, ખેડૂતોને તે આપ્યું, ખેડૂતો માટે અમે આ કરશું. વિપક્ષો એવું કહે છે કે ખેડૂતોને, દાખલા તરીકે કોંગ્રેસ એવું કહે છે કે ખેડૂતોને આનાથી વંચિત રાખ્યા, આનાથી વંચિત રાખ્યા. તો જે એક્ટ 2006 ની અંદર સ્વામિનાથન કમિશન ડોક્ટર મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન આવી ગયો છે, એ 2014 સુધી તો કોંગ્રેસે જ લાગુ નથી કર્યો ને. 2000 કોંગ્રેસે લાગુ નથી કર્યો 2014 સુધી, તો 14 થી 25 સુધી ભારતીય જનતા પાર્ટીએ પણ આ નથી લાગુ કર્યું. બોલ્યા તો એ છે ને કે સ્વામિનાથન કમિશન લાएंगे और ખેડૂતો को अपना अधिकार दिलाएंगे. આવું મોદી સાહેબ બોલ્યા હતા ને, કર્યું નથી. એટલે આ લોકોની કરણીમાં કથનીમાં ફેર છે. હવે રહી વાત આમ આદમી પાર્ટીની. આમ આદમી પાર્ટી જયારે ગુજરાત રાજ્યની અંદર ચૂંટણી લડવા આવી પહેલા દિલ્હીની અંદર, આ જે એક્ટ છે તો આખા ભારત દેશમાં લાગુ કરવાનો ને. તો દિલ્હીની અંદર જયારે વિધાનસભામાં હતી તો ત્યારે વિધાનસભાના માધ્યમથી કેન્દ્રને એને ક્યારેય કીધું કે તમે સ્વામિનાથન કમિશન લગાવો, અને ન લગાવો તો અમે આંદોલન. તમે કેમ, તમારે સત્તામાં આવવું હતું તો તમે કેમ લોકોને એવું કીધું કે ભાઈ અમે લોકપાલ બિલ લાવશું? લોકપાલ બિલની આખી પરિભાષા આપણે સમજીએ છીએ કે જે ભ્રષ્ટાચાર થયેલો છે એ 10 વર્ષ પછી પણ ઈ ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો કરી શકો, ચાહે ઈ મંત્રી રહી ગયેલ, મિનિસ્ટર રહી ગયેલ હોય તોય. અને એની સમિતિ ન્યાયાધીશોની અધ્યક્ષતા હેઠળ કામ કરશે. આ બાબતનો ઈ એક્ટ હતો લોકપાલ બિલ. ઈ બાબતે પણ તમે ચર્ચા નથી કરી ને. પણ તમે એક વાત તમે ના રાજુભાઈ, તમે એક વાત એ પણ વિચારો કે ઘણી વખત દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે ખેડૂતો દંડા ખાતા જોવા મળતા હતા. એ વિડીયો પણ ઘણી વખત આવતા હતા અને ખેડૂતો પોતાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવતા હતા. ત્યારે એ જ આમ આદમી પાર્ટીની સરકાર હતી કે જે આજે ખેડૂતો માટે ખૂબ સારી વાત કરે છે, ત્યારે ખેડૂતોને દંડા પડતા હતા. ત્યારે કોઈ નતું બોલતું, એમની સામે કોઈ અવાજ નતું ઉપાડતું. હું ઈ જ કહું છું ને, ત્યારે એ લોકો એવું કહેતા હતા કે દિલ્હીની સરકારના કૈયામાં દિલ્હી પોલીસ નથી. માની લઈએ કે દિલ્હી પોલીસ નથી, પરંતુ તમે તમારી માંગ તો મૂકી નથી ને કે ભાઈ અમે, અમારી સરકાર અત્યારે છે, અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપીએ છીએ કે ખેડૂતોને સ્વામિનાથન કમિશન આપો. એવું બન્યું નથી ને. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જે પ્રકારની રાજનીતિ ગુજરાત રાજ્યના ઘોડા ખેડૂતોને ભોળવીને વર્ષોથી જે થતી આવી છે, એની રાજનીતિ અત્યાર સુધી થતી આવે છે. હવે જો ખરેખર આ કોંગ્રેસનો બનાવેલો એક્ટ છે, મેં તમને કીધું કે ભાઈ મુખ્યમંત્રી રાહત ફંડ એક્ટ છે એ કોંગ્રેસની સરકારમાં બનેલો છે, તો કોંગ્રેસે તો એમ કેવું જોઈએ ને કે ભાઈ ઉભારીઓ, તમારી પાસે મુખ્યમંત્રી રાહત ફંડ કેટલું છે? તો કે ભાઈ આટલા કરોડ રૂપિયા છે. તો ભાઈ આટલા હેક્ટર જમીન છે, સૌરાષ્ટ્રની આટલી ધરામાં આટલો વરસાદ થયો છે, ગુજરાતની, ઉત્તર ગુજરાતની, દક્ષિણ ગુજરાતની આટલી ધરામાં,
તો ભાઈ આટલો ફંડ છે ઈ એક પ્રત્યેક ખેડૂતના હેક્ટર દીઠ જે નક્કી કરવાનું હોય કરીને તમારે આપી દેવું જોઈએ ને, તમારી ઉદારતા બતાવવી જોઈએ ને. તો કોંગ્રેસ પણ ઈ કામ નથી કરતી, ભાજપ એની પોતાની ફરજ નથી બજાવતી, અને આમ આદમી પાર્ટી છે એ ખેડૂતોના નામ ઉપર, ખેડૂતોની લાગણી ઉપર હાલ રાજકારણમાં મતનું રાજકારણ કરવામાં સક્રિય છે, એવું મને કાલે ઈ જગ્યા ઉપર જઈને દેખાણું. રાજુભાઈ, ગઈકાલે તમે એ સભાની અંદર હતા, ભાષણબાજી કરી રહ્યા હતા, તે દરમિયાન પણ તમે ત્યાં હતા. જે વાત નથી કરવામાં આવી એની વાત આપણે સાઈડમાં રાખીએ, પણ જે વાત ખેડૂતો મુદ્દે કરવામાં આવી, તમને લાગે છે એ લોકો એવું કહે છે કે અમારી સરકાર બનશે? અને અરવિંદ કેજરીવાલ જ્યારે રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરે છે ત્યારે એક નિવેદન આપે છે કે હવે સમય આવી ગયો છે અને ગુજરાતના ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીના સત્તા પલટાને તૈયાર કરવા માટે, આખી સત્તા પલટાવવા માટે ગુજરાતના ખેડૂત તૈયાર થઈ ગયા છે અને તમામ ખેડૂત એ આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે. આવું એક નિવેદન જે છે તેમણે કદાચ રાજકોટ એરપોર્ટ પરથી આપ્યું હતું. બિલકુલ, જો લોકો અત્યારે જે એની પીડા છે, ખેડૂતોની સમસ્યાઓ છે, એ બધું જોતા કોઈ વિકલ્પ નથી, એટલે આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે ઉત્સુક છે. હું ના નથી કહેતો, ઉત્સુક છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે ભાઈ તમે અમારા મુદ્દાને મૂકી અને અમને ભ્રમાવી અને ભ્રામક પ્રચાર કરી અને તમે અમારા મત લઈ જાઓ અને સરકારમાં બેહી અને પછી અમને તમે એ જ કહેવાના ને કે ભાઈ અમે ક્યાં કીધું તું તમને અમે સ્વામિનાથન કમિશન અમે લાવશું, અમે તમને ક્યાં કીધું તું કે અમે કલ્પસરની પરિયોજના તાત્કાલિક ધોરણે બનાવશું? એવું તો અમે કીધું નતું. અમે ભ્રષ્ટાચાર માટે ભારતમાં ભલે લોકપાલ ન હોય પણ અમે ગુજરાતમાં લોકાયુક્ત નીમશું, એવું તો ક્યાં અમે કીધું નતું ને. અત્યારે જો એને ખરેખર રીતિ સાચી હોય તો આમ આદમી પાર્ટીને આપના માધ્યમથી હું ભલામણ કરું, એ કોઈ કોક નથી, એ બધા મારી સાથે જોડાયેલા મારા મિત્રો છે, મારા સાથી મિત્રો છે. હું એમને વિનંતી કરું છું કે ભાઈ તમે મુદ્દાની રાજનીતિમાં તમારું સ્પષ્ટીકરણ કરો અને તમે કહો કે ભાઈ આ કારણસર અમારે ગુજરાતની સત્તા ઉપર બેસવું છે, કે ભાઈ અમારે ગુજરાતની સત્તા ઉપર. જે તે સમયે ચૈતર વસાવા જેલમાં હતા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના. ગોપાલ ઇટાલિયા પોતે વકીલ છે, પોતે ત્યાં પહોંચ્યા હતા ને એને અંદર એન્ટ્રી નથી કરવા દીધી, તો ગોપાલ ઇટાલિયા ધુઆફુઆ થયા હતા કે હું વકીલ છું, મારે કોઈની પરમિશન લેવાની ન હોય, મારે સીધું અંદર પોલીસ સ્ટેશનમાં જવાબ લેવા માટે જવાનું હોય. આજે રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા સહિતના લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી એ મુદ્દે બોલતી નથી, એમની પાસે વકીલોની ફોજ છે, કોઈ કામગીરી કરવી છે કે કેમ? કે પછી એક આખું સ્ક્રિપ્ટેડ રાજકારણ રમાઈ રહ્યું છે ગુજરાતની અંદર કંઈક નવા જૂની કરવા માટે અથવા તો ભ્રમિત કરવા માટે? તમને એવું લાગે છે કે? બિલકુલ, જો હું તમને ઈ મુદ્દે એક ચર્ચા કરું, મને એક ઈ યાદ કરાવ્યું તમે સારું છે કે ભાઈ કોઈ વ્યક્તિ જેલની અંદર બંધ હોય અને વિડીયો તો ઉતારે ને AI ના માધ્યમથી એનો અવાજને જનરેટ કરી અને ખેડૂતોને ત્યાં કે વિડીયો બતાવવામાં આવ્યો કે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ જેલમાં બેસીને આપના શુભ સંદેશ આપે છે. તો ગેરવ્યાજબી છે ને કે ભાઈ તમે ખેડૂતોને ઉલ્લુ બનાવો છો. અને કાં તો જેલ પ્રશાસન છે, એ જેલ પ્રશાસન પોતાના જેલ મેન્યુઅલ ની બહાર જઈને આ કાર્ય કરાવે છે. બેમાંથી એક થયું ને. એ તો સ્પષ્ટીકરણ હોવું જોઈએ ને કે ભાઈ જેલ મેન્યુઅલ થી વિપરીત જઈને અમે આ વિડીયો ઉતારીએ, એમાંથી સ્પષ્ટીકરણ કરવું જોઈએ ને. પણ એવું નથી. અમારી સમસ્યાઓની સાથે રમત રમાય અને રાજકારણ કરાઈ રહ્યું હોય ને એવું સ્પષ્ટ થાય છે. એ જગ્યા ઉપર બે વ્યક્તિઓના વિડીયો અને એના ઓડિયો બતાવવામાં આવ્યા. એ વિડીયો ને ઓડિયોમાં એવું કે છે કે જેલમાં બેસીને સંદેશ આપે છે. તો તર્કશાળી માણસો હોય એ સમજી શકે ને કે ભાઈ જેલમાં બેસીને કેવી રીતે. પણ રાજુભાઈ એક વાત પણ વિચારો કે AI નો જમાનો છે, મને ખબર છે, તમને ખબર છે, આજની યુવા પેઢીને ખબર છે, પણ એ છેવાડાના ગામડાની અંદર રહેતો ખેડૂત એને ક્યાં ખબર છે કે એ વસ્તુ શું છે? એને તો એ જ લાગવાનું છે કે આ તો રાજુભાઈનો વિડીયો છે, રાજુભાઈ જેલમાં છે ત્યાંથી વિડીયો આવ્યો. જો આપણા માટે રાજુભાઈ એટલી મહેનત કરે છે કે રાજુભાઈ ત્યાંથી વિડીયો બનાવે છે, પ્રવીણભાઈ છે ત્યાંથી વિડીયો બનાવીને આપણી ચિંતા કરે છે, પણ સવાલ બે ઉભા થાય. તમે કીધું એ રીતે પોલીસ પ્રશાસન, જેલ પ્રશાસન અને સાથે જે રીતે વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવે છે તો ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરવામાં આવે છે. બિલકુલ, આ છળ કપટ કહેવાય. આને છળ કપટની વ્યાખ્યા કહેવાય. આ વસ્તુની રાજનીતિ થાય છે, એથી અમને દુઃખ થાય છે કે ભાઈ અમે ખેડૂત છીએ, અમે અમારી ધરોહરને જીવિત અને જાળવી રાખવા માટે
અમે તનતોડ મહેનત કરીએ છીએ, અમે નફો નુકસાન જોતા નથી, અમે અમારા પાક મોલના રક્ષણ માટે અમે એટલું પેસ્ટિસાઇડ રાસાયણિક જ્યાંથી લાવવું પડે ત્યાંથી લઈ આવી, છાણ લઈ આવી નાખી અને અમે ઉત્પાદન કરી અને લોકોની થાળી સુધી પહોંચાડીએ છીએ, માત્ર એક જ ઉદ્દેશ્યથી કે અમારું ઘર ચાલશે અને દેશનું અર્થતંત્ર ચાલશે. આવા કારણસર અમે આ કામ કરી તો અમારી સાથે આવી છેતરપિંડી શું કામ? અમને શું કામ તમે મતના રાજકારણ માટે ભ્રમિત કરો છો? સાચી વાત કરો ને, સાચી વાત લઈને આવો ને. રાજુભાઈ, તમે કોંગ્રેસની સરકાર જોઈ છે, તમે ભાજપની સરકારે જોઈ છે, અન્ય ઘણી સરકારો તમે જોઈ છે. આમ આદમી પાર્ટી એવું કહે છે કે અમારી સરકાર બનશે તો ખેડૂતોને ક્યાંય રડવાનો વારો નહીં આવે એવા કાયદાઓ બનાવીશું, આમ જનતા કે જે પોતાનું ગુજરાન ચલાવી શકે એટલું ભરણ પોષણ જે છે તે અમે કરી શકું. સાહેબ, જો એટલું કદાચ રાજુભાઈ કર્યું હોત તો આજે દિલ્હીમાંની સરકાર હોત, દિલ્હીમાં સરકાર હોત એની. જો આ રાજ્ય સરકારના હાથની વાત નથી કે ભાઈ તમે ખેડૂતો માટે અલગ ગુજરાત રાજ્યમાં એક્ટ લાવી શકો. સ્વામીનાથન કમિશન ભારતભરમાં આવવાનું છે. સ્વામીનાથન કમિશન લાગુ પડશે એટલે ખેડૂતોનો આધાર સ્તંભ ઉભો થઈ જશે કે ભાઈ અમે નક્કી કરી લેશું ભાઈ 1200 ની પડતર માંડવી અમારી 1800 માં જશે, અમારે એ 800 માં વેચવા જવાની નહીં. એ તો એક અમારો આધાર સ્તંભ ઉભો થઈ જશે ને. એવી જ રીતે અમારી ગુજરાતની જે સૌરાષ્ટ્રની ધરાની અંદર કલ્પસરની પરિયોજના આવશે, જેથી અમે નિશ્ચિંત થઈ જશું કે અમારે અમારો મોલ અમારે સારા વાતાવરણને જોઈને, નહીં કે સમયને ધ્યાનમાં રાખીને, સારા વાતાવરણને જોઈને એને વાવેતર કરવાનો રહેશે. તો એનાથી અમને ફાયદો થશે, કલ્પસરથી પશુપાલન પણ થશે, જેથી અમે પેસ્ટિસાઇડ ને રાસાયણિકથી દૂર ખેતીને લઈ જઈ અને ઓર્ગેનિક અને જૈવિક પદ્ધતિથી ખેતી કરી અને વિષમુક્ત અન્ન, રોગમુક્ત શરીર માટે અમે આપી શકશું. આ બધી મુદ્દા છે, એ મુદ્દા છે અમારા માટે કામના છે. અત્યારે તો અમારી સ્થિતિ કેવી છે ભાવિકભાઈ, રાજકોટ જિલ્લાની સૌરાષ્ટ્રની જે ધરાની વાત કરું, એમાં રાજકોટ જિલ્લાની વાત કરું ને તો હું રકાબીને ઊંધી રાખીએ ને એનો ટોપ જે થાય ને એ પ્રકારની ધરા છે અમની. હવે કેશુબાપાએ જયારે કલ્પસરનું માળખું બનાવ્યું છે ને, ત્યારે કલ્પસરના માળખામાં સર્વપ્રથમ સૌરાષ્ટ્રની ધરાને મુખ્ય કેનાલ આખી આટો કરે છે, એમાંથી પેટા કેનાલો આપવામાં આવે છે. એટલે અમે જે અત્યારે બોર થી અને ઊંડા કુવાથી પાણી ખેંચીએ છીએ ને, એટલે એક સ્તર સુધી અમે ઊંડાણથી પાણી ખેંચીએ છીએ, જેથી દરિયાની ખારાશ દિન પ્રતિદિન અંદર પ્રસરતી જાય છે. એ ખારાશ વાળા પાણીના સિંચાઈ કરવાથી અમારી જણસી જે વાવેલી હોય છે ને, જણસીની અંદર વધુમાં વધુ પ્રમાણમાં પેસ્ટિસાઇડ અને રાસાયણિકનો ઉપયોગ કરવો પડે છે, જેથી કરીને લોકોની અંદર અસંખ્ય પ્રકારના રોગો તમે જુઓ, અસંખ્ય પ્રકારના રોગો તમે કલ્પના ન કરી શકો તેવી તકલીફો લોકોની અંદર ઉત્પન્ન થાય છે. આ બધી પ્રકારની સમસ્યાઓનું માત્ર એક જ સમાધાન છે કે જે વર્ષો પહેલા 70 દેશો આપણું અન્ન સૌરાષ્ટ્રની ધરાનું ખરીદતા હતા, એ સમય જો પાછો લાવવો હોય તો કલ્પસર લાવવી પડે. અને કલ્પસર જ અમારું અસ્તિત્વ ખેડૂતોનું છે એમ સમજી શકીએ. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો ખરેખર કોઈ પાર્ટી, હું તો ઘણી બધી પાર્ટીઓને વિનંતી કરી ચૂક્યો છું, ઘણી બધી પાર્ટીઓની સાથે સંવાદમાં પણ રહ્યો છું અને વિવાદમાં પણ રહ્યો છું આ બાબતે. આ લોકો તૈયાર જ નથી કે ભાઈ અમે કલ્પસર માટે સ્પષ્ટીકરણ હોવું જોઈએ કે ભાઈ તમે જો કલ્પસર માટે હું તો ખાલી વાત કરું છું, જે લોકોએ રિપોર્ટ બનાવ્યો છે, જે લોકોએ કલ્પસરની પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે, એવા લોકોને તમે મળો. ડોક્ટર કાણે સાહેબ છે, વિનુભાઈ ગાંધી બાપા છે, એ બધા જે લોકો છે હયાત છે, ઘણા બધા તો આપણા વચ્ચે નથી રહ્યા, એવા લોકો કેશુબાપાથી માંડી અને બધાય સુરેશ મહેતા સાહેબ છે, આપણા પૂર્વ મુખ્યમંત્રી, આ બધા કલ્પસરને જાણે છે. એની પાસે તમે જઈ અને કલ્પસરની બાબત છે ઈ શું કામ કરવી જરૂરી છે એ સમજો તો ખબર પડે. ભાઈ કલ્પસર માત્ર ખેડૂતો માટે, કલ્પસર આવતા 4.5 કરોડ લોકો રોજગારીમાં સીધી અસર પડે છે. કલ્પસર લાવતા સુરત થી ભાવનગર માત્ર ને માત્ર 200 કિલોમીટરનો અંતર થઈ જાય છે, જે અત્યારે 500 છે. કલ્પસર આવતા મત્સ્ય ઉદ્યોગ ઉભો થાય છે. કલ્પસર આવતા વધુમાં આપણા ધીરુભાઈ અંબાણીએ એક વિકલ્પ આપ્યો હતો કે અત્યારે જે ક્રૂડ ઓઇલ આવે છે ને, એ ક્રૂડ ઓઇલ જે જહાજમાં ભરાઈને આવે છે ને, એ જહાજની અંદર ક્રૂડ ઓઇલ ખાલી થાય ને
એટલે એને આમ ઊંચું જાય ને એટલે આમ નમી ન જાય ને એટલા માટે એની અંદર પાણી ભરવું પડે છે. જે પાણી છે એ ખારું ભરવું પડે છે. ઈ ઈરાક અને કુવૈત ઈ પાણીની આવશ્યકતા હોય છે. ઈ બહાર જઈને પાછું મીઠું ભરવું પડતું હોય છે. ઈ પાણી અહીંયાથી ભરાય તો એની 1200 કરોડ રૂપિયા વાર્ષિક આવક ઈ સમયની, હું 2004 ની વાત કરું છું, ઈ સમયની ધીરુભાઈએ કીધેલું હતું કે ભાઈ આ 1200 કરોડ સીધા ગુજરાત સરકારની તિજોરીમાં આવશે. રાજુભાઈ, એ સિવાય અસંખ્ય ફાયદા કલ્પસર જી 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 અસંખ્ય ફાયદા કલ્પસરના છે. જે કલ્પસરને આપણે હું અભ્યાસુ લોકો હશે, જે લોકો ચેટ જીટીપી વાપરતા હશે, એ લોકોને હું કહું છું કે તમે કલ્પસર બાબતે થોડો અભ્યાસ કરો. અભ્યાસ કર્યા પછી જો કલ્પસર આયોગ ચાલે છે, કલ્પસર આયોગની અંદર કર્મચારીઓ કામ કરે છે, રિપોર્ટ પાછળ આપણે 2500 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે ગુજરાતની સરકારે 2002 થી માંડીને અત્યાર સુધીની અંદર. તો આટલા મોટો ખર્ચ કરવા છતાં આપણું જે અસ્તિત્વ છે, અસ્તિત્વની માંગ શું કામ નહીં? એમ મારું કહેવાનું એવું થાય છે કે ભાઈ ફલાણા ભાઈ સારા સ્લોગન બોલે છે તેમાં આપને સ્વર્ગ શું કામ દેખાઈ જાય છે? રાજુભાઈ, ઘણી બધી એવી યોજનાઓ છે કે ખેડૂતો સુધી નથી પહોંચતી અને ખેડૂત બિચારો શું થાય કે ભાઈ આજે આવશે, આજે આવશે, આજે આવશે, એ રાહમાં ને રાહમાં ખેડૂત પોતાની ખેતી પણ ક્યારેક ભૂલી જાય. અને હવે તો કદાચ મને એવું લાગે છે કે એક બે ચાર એવા ખેડૂતો મેં સાંભળ્યા છે, એમણે પોતાની પેઢીને એવું કહી દીધું કે ભાઈ હવે આવનારો સમય આવશે ને ત્યારે કોઈ ધંધા રોજગાર ગોતી લેજો, ખેતીવાડી ન કરતા, કારણ કે બરબાદ થઈ જશો. જો આવા નિવેદનો ખેતી પ્રધાન ગુજરાત અને ભારતમાંથી જો શબ્દો નીકળતા હોય ને તો ખૂબ દુઃખની વાત છે. આ તમે માનો છો? બિલકુલ. જો હું અત્યારે આપણી સામે બેસી, મારા પિતાજીએ મને ખેતીથી વંચિત રાખ્યો હતો. શું કામ? કે ભાઈ હું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કામ સાથે મને ધકેલી દીધો હતો. ભાઈ ખેતીના કામમાં તમારી ભવિષ્ય નથી, મને એને ધકેલી ચૂક્યો હતા. પરંતુ મને એ બિલ્ડિંગ નું કામ છોડવું પડ્યું. 11 kV નો મને શોર્ટ લાગ્યો 2016 માં, એટલે મેં એ કામ છોડ્યા પછી મારી પાસે વિકલ્પના ભાગરૂપે અત્યારે મારું ઘર નિર્વાહ ખેતી ઉપર છે, તો મારે ખેતી સંભાળવી પડી. પણ હું મારા બંને બાળકોને ખેતીથી દૂર રાખું છું. શું કામ? કે હું હિસાબ કરું છું, હિસાબ કરતા ખેતી ખોટનો ધંધો છે. એટલા માટે જે લોકો પાસે હિસાબની બાબત આવે છે, વેપારની બાબત આવે છે, એ તો રાખવાના. અને જો ખેડૂત અને ખેતી બંનેને અલગ કરવામાં આવ્યા તો દેશની સ્થિતિ તો બહુ ગંભીર પ્રકારની ખરાબ થાય. મારે ગર્વ અનુભવવો જોઈએ કે મેં મારા જીવનની અંદર મારા પિતાશ્રીએ જેનાથી મારું ઘર ચલાવ્યું છે, મેં જેનાથી ઘર ચલાવ્યું છે, મારા બાળક પણ એનાથી ઘર ચલાવે, પણ એ સ્થિતિ અમે અત્યારે વિચારી શકીએ એવી નથી. 100% વાત છે. કારણ કે એ સમય એવો હતો, તમારા પપ્પા જ્યારે ખેતી કરતા ત્યારે એટલી મોંઘવારી કદાચ નહોતી. ખાતર બિયારણ એમને ટાઈમ ટુ ટાઈમ મળી રહેતું. સાહેબ આજે પણ એ ખાતર માટે લાઈનોમાં ઊભું રહેવું પડે, અને ખાતર લેવા જાવ તો પેલા ડબલા તમને 1000 1200 ના પકડાવી દે, બારદાનમાંથી ક્યાંક ગફલા કરીને લઈ લે. એટલે આજે પણ એ ખેડૂત કદાચ ખેતી કરે, લાખો રૂપિયાનું વાવેતર કરે, માર્કેટ યાર્ડમાં જાય, જો ખેતરમાં ખેડૂત ખેતી કરે, માવઠું પડે એટલે તો ન્યા નુકસાની, માવઠા પડ્યા પછી જે થોડો ઘણો સારો માલ નીકળે માર્કેટ યાર્ડમાં જાય તો ન્યા એમને ખોટ જાય. ખેડૂત સૌથી વધારે દુઃખી છે, છતાં પણ એ હસતા મોઢે કહે છે કે ભાઈ હવે જે થયું એ આવતા વર્ષે ફરી ખેતી કરી લેશું. સાહેબ આવું કાળજું માત્ર ને માત્ર ખેડૂત પાસે હોય છે. બિલકુલ, અમારી પાસે કાળજું છે, પરિશ્રમની શક્તિ છે, અને અમારી પાસે બીજો વિકલ્પ છે. કયો બીજો વિકલ્પ? ખેતી કરવી પણ જરૂરી. વિકલ્પ નથી અમારી પાસે. અમારે ખેતી ફરજિયાત કરવી પડે. કદાચ સદંતર પાક નિષ્ફળ જાય તો અમારે આગલા વર્ષે ખેતી કરવી પડે. શું કામ? કે અમે અમારી ખેતી ન કરીએ ને તો અમારી ખેતી વાંજ બની જાય, અમારી ખેતી ની અંદર ખડ થઈ જાય, અને એ ખેતી અમે પછી છેલ્લા 5 વર્ષ સુધી અમે કરવાને લાયક ન રહી, એવી સ્થિતિ સર્જાય. રાજુભાઈ, છેલ્લે એક વાત એ સમજવી છે કે ગઈકાલે અમારી ડિબેટની અંદર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી બેઠા હતા. એ લગાતાર આમ આદમી પાર્ટીની સભામાં જોવા મળતા હતા, કારણ કે ખેડૂતલક્ષી મુદ્દા હોય તે પરેશ ગોસ્વામી સતત અગ્રેસર રહેતા હતા અને ખેડૂતો મુદ્દે સતત અવાજ ઉઠાવતા હતા. ગઈકાલે જ્યારે સ્ટેજ પર જોવા ન મળ્યા એટલે અમે એનો કોન્ટેક્ટ કરીને એને પૂછ્યું કે તમે કેમ ન ગયા? અરવિંદ કેજરીવાલ, ભગવત માન સહિતના લોકો ખેડૂતોના મુદ્દે આવી રહ્યા છે. ત્યારે એને સૌથી મોટી વાત કહી કે આજે જે સભાનું નામ રાખવામાં આવ્યું છે ખેડૂત મહાપંચાયત, એ સભાની અંદર
મને એ વાતનું દુઃખ છે કે નામ ખેડૂતનું રાખવામાં આવ્યું પણ ચર્ચા ત્યાં રાજનીતિની કરવામાં આવી, એટલા માટે હું ત્યાં નથી ગયો. બાકી આમ આદમી પાર્ટીની ઘણી બધી સભાઓમાં પરેશ ગોસ્વામી દેખાતા હતા. બિલકુલ સાચી વાત છે પરેશભાઈની. સૌથી પહેલા તો હું ખેડૂતના દીકરા તરીકે પરેશભાઈનો આભાર વ્યક્ત કરીશ કે પોતે ખેડૂત ન હોવા છતાં ખેડૂતની વેદના અને સંવેદના એવી અને જગદીશ મહેતા પોતાના માધ્યમથી કહેતા હોય અમારી સંવેદના છે એ લોકો સામે રાખતા હોય, સરકારને એના ઉપર મજબૂર કરતા હોય, એના અમે કાયમી આભારી રહેશું ખેડૂતો. પરંતુ સાચી વાતને સમજી ગયા પછી જે લોકો જે આ પરેશભાઈ જે નિર્ણય લીધો એવો નિર્ણય લે તો ચોક્કસપણે મારું માનવું છે કે જે પાર્ટીએ સત્તામાં આવવા માટે અથવા સત્તામાં જે હોય તે પાર્ટીએ ખેડૂતોના મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાની ફરજ બને અને એ મુદ્દાઓ પર કામ કરાવવાની જવાબદારી પણ સમજદાર લોકોની જ બને છે. એટલે ખેડૂત બાબતે જે રાજકારણ છે ને એ ખતમ તો કરવું જ પડશે. એમાં હું ગૌસ્વામીભાઈ સાથે છું કે ખેડૂતના નામે થતી રાજનીતિને જ્યાં સુધી આપણે ખતમ નહીં કરીએ ત્યાં સુધી આપણા ભોળા ખેડૂતોને ભોરવી અને વર્ષો સુધી હજી આ પરંપરા ચાલતી આવવાની છે. મેં તમને કીધું કે ભાઈ કૃષિ મુખ્યમંત્રી રાહત ફંડ છે એ 1967 બન્યો હોય અને આજે ખેડૂતને એ ખબર ન હોય કે મારે અત્યારે મારા નુકસાન માટે જે મારે સહકાર જોઈએ છે મુખ્યમંત્રી રાહત ફંડની અંદરથી મને મળવો જરૂરી છે, તો એ બાબતની ચર્ચા ન થતી હોય તો એ એક ઘેટા બકરાની ઘોડી જે રાજનીતિની અંદર ભીડનો હિસ્સા બનવા ગયેલા ખેડૂતોનો ભૂલનું આ પરિણામ છે. ઘણા બધા એવા મુદ્દાઓ છે કે ખેડૂતો ક્યારેક કહેતા પણ રડી પડતા હોય છે, એની આંખમાં એ ચોધાર આંસુ દેખાડતા હોય છે, કારણ કે એને ચિંતા એ પોતાના પરિવારની ને પોતાના બાળકોની હોય છે. પોતાના બાળકોને લગ્ન કરાવવા, સમયસરે પૈસાની બધી કહ્યું કે ભાઈ વ્યવસ્થા કરવી અને ખેતીવાડીનું ધ્યાન રાખવું, દીકરા દીકરીઓ હોય તો એમના એડમિશન લેવાની તૈયારીઓ કરવી, સ્કૂલ ખુલે એટલે એડમિશન, આ તે બધી જ વસ્તુનું ધ્યાન રાખી અને ખેડૂત છતાં પણ એ હસતા મોઢે કહે છે. અને કદાચ આપણે ખેડૂત પાસે જઈએ તો એ સીધો એક જ આવકારો આપે, આવો બાપા આવો, ચા પાણી પીતા જાઓ. બસ આ આવકારો જે છે, આ મીઠાશ એ ખેડૂતોના મોઢા પર હર હંમેશ રહેતી હોય છે. અને ખેડૂતો મુદ્દે જે લોકો લડી રહ્યા છે, ખાલી ખેડૂતોને મુદ્દે લડી રહ્યા છે, ખેડૂતોના મુદ્દે જે લોકો રાજકારણ કરી રહ્યા છે એ લોકોને હજી પણ કહું છું કે હજુ પણ એ ગુજરાત અને આખા ભારતની અંદર ખેડૂતોના નામે રાજનીતિ ન થવી જોઈએ. ખેડૂતોના ખંભે બંદૂક મૂકીને ગોળીઓ ન ફોડવી જોઈએ. રાજનીતિ બાજુ પર મૂકી, તમારા રોટલા શેકો હોય તો બાજુ પર શેકો. બાકી ખેડૂતોને જે મુદ્દે ખરેખર જરૂર છે મુદ્દે વાત કરવી હોય તો અમે તો તૈયાર છીએ કે અમારી સામે પણ આવો, આપણે ખેડૂતલક્ષી વાત એ લોકો સુધી પહોંચાડીએ. એ કદાચ વિપક્ષ હોય પક્ષ હોય, સતત અમે એ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ અને સતત 5 દિવસથી ખેડૂતોના મુદ્દે અમે સરકાર સાથે, એ સરકાર સામે ખેડૂતોની વાત મૂકી રહ્યા છે કે સરકાર જુઓ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં છે. મીડિયા થકી જો કદાચ સરકાર સમક્ષ અવાજ પહોંચતો હોય તો અમારી પૂરી પ્રયત્ન છે, અમારા પૂરા પ્રયાસ છે કે અમે સરકાર સુધી અવાજ તમામ ખેડૂતોના પ્રયાસ પહોંચાડવાના પ્રયાસ કરીએ. જી રાજુભાઈ. ખરેખર છેલ્લા 3 વર્ષથી હું સતત જોતો આવું છું કે જે પ્રમુખ મીડિયાને છોડી અને નાના મીડિયા વાળાઓએ સાચી હકીકત, ઘટના, ખેડૂતોની વાસ્તવિકતા, રિયાલિટી જે બતાવી છે એના અમે કાયમી આભારી રહેશું. નહીતર અમારી તો આ પ્રકારની શું કહેવાય જે પરંપરાગત ખેતી છે એ ચાલતી જ આવતી હતી. કોઈ વ્યક્તિ આવે એ એવું કહે કે ભાઈ હું તમને વીમો લઈ આવી, મેં તમને વીમો લઈ આવી દીધો, હું તમારો મસીહા. ખરેખર એ સમય હતો કે એ સમયની અંદર ઇન્સ્યોરન્સ કંપની જે છે, એગ્રીકલ્ચર ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એન્ડ ટુ નામની વીમા કંપની છે એ અમારું પ્રીમિયમ લેતી હતી કે અમે જે ધિરાણ લઈને કૃષિનું ધિરાણ, કૃષિના ધિરાણ ઉપર જે પ્રીમિયમ થતું હોય ને એ લેતા હતા અને એક ભાગ અમે ભરતા, એક ગુજરાત સરકાર ને એક કેન્દ્ર સરકાર ભરતી. એ કેન્દ્ર સરકાર ને ગુજરાત સરકારને ઇન્ડિયા ઇન્સ્યોરન્સ જે કંપની છે એ એગ્રીકલ્ચર કંપની સર્વે કરે કે ભાઈ ગોંડલ તાલુકાની અંદર, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર 35% થી વધુ નુકસાની છે તો અમે લાખ રૂપિયાનું ધિરાણ ઉપાડ્યું હોય તો 35,000 રૂપિયા અમારા ખાતાની અંદર આ પ્રકારે જમા થતા. પરંતુ 2014 થી અમને કેવાતી કિસાન સન્માન ફસલ વીમા યોજના થી અમને એવા પેલા કરી દીધેલા છે કે એની અંદર અમારે તો કોઈ દી અપેક્ષા રાખવાની નહીં. અમારે તો આ ભીખના રૂપે સહાય કરો, ભીખના રૂપે. તમે જુઓ
કે ભાઈ કેવા માત્ર અમે જગતના તાત છીએ, બાકી તો અમારી હાલત છે એ આ પ્રકારની છે. અત્યારે અમે 850 રૂપિયાથી અંદરની માત્રામાં મગફળી વેચીએ છીએ, પણ અમે જ્યારે જૂન મહિનાની અંદર વાવેતર કરશું ને ત્યારે ભાવિકભાઈ ની મગફળી અમે 1600 થી 2200 રૂપિયાના ભાવની લઈ અને અમારે જમીનમાં વાવશું. કારણ કે અત્યારે અમારી પાસે મગફળી સાચવવાનો કોઈ વિકલ્પ નથી. એટલા માટે કે પેસ્ટિસાઇડ અને રાસાયણિકથી પકવેલો પાક છે એ પરંપરાગત બિયારણ માટે ત્યાં સુધી રહેતો નથી, સડી જાય છે. આવી ઘણી બધી સમસ્યાઓ જે અમારી છે એના કારણે કદાચ આજની તારીખમાં અમારે પણ સહાયમાં ડોકું હલાવવું પડે છે. નહીતર તો અમારી ખુમારી હજી ખૂટી નથી કે અમે કોઈ માગવા વાળા પાસે આપવા વાળો લેવા જાય તો શું દશા થાય, એવી દશા અમારી અત્યારે થાય છે. એટલે અમારું જમીન એવું કે છે કે અમારે સહાય નહીં. અત્યારે અમને જો સરકાર એવું કહે કે ભાઈ અમારે તમને કોઈ સહાય નથી આપી, પણ અમારે તમારો સહારો બનવો છે, તો અમને એમ થાય કે ના સરકારો છે જેના માટે આપણે કરીએ છીએ. કારણ કે અમે જે અન્ન પકવીને દઈએ છીએ સરકારની એક સીધી મદદ છે, અમારી જરૂરિયાત છે. આ બંને વસ્તુને અમે ધ્યાનમાં રાખીને આ બધું કરતા હોઈએ. ખરેખર જો અમારી સ્થિતિ આ પ્રકારની છે. આપ મીડિયા વાળાઓનો ખૂબ ખૂબ આભાર. અમે કાયમી આભારી રહેશું કે ભાઈ તમે અમારી આવી કપરી સ્થિતિમાં રિયાલિટી બતાવી. જી જી રાજુભાઈ, નહીતર તો કોઈ એક વ્યક્તિ આવીને કહેતો ભાઈ 35% ગણો, એટલે અમે હા પાડતા ગણો ને જમા કરો. એટલે એ સમય કેવો હતો ને હવે ડિજિટલ સમય થઈ ગયો છે, એટલે નોંધણી પણ ડિજિટલ થાય. પેલા સર્વે ત્યાં આવીને કરતા, હવે સેટેલાઇટ થ્રુ સર્વે જે કહેવાય ને કે ભાઈ સર્વે બધી કરવામાં આવે છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું થવાનું છે, કારણ કે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. ઠેર ઠેર જગ્યાએ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને વિરોધના પગલે સરકાર કયો સૌથી મોટો નિર્ણય લે અને કદાચ સરકારે કઈ નિર્ણય લેવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ અત્યારે જોવા મળી રહ્યું છે. કારણ કે ઠેર ઠેર જગ્યાએ ધારાસભ્યોના વિરોધ જોવા મળી રહ્યા છે, સાંસદોના વિરોધ જોવા મળી રહ્યા છે અને જે સર્વે કરવા માટે જે અધિકારીઓ જઈ રહ્યા છે એના સતત વિરોધ જોવા મળી રહ્યા છે. હવે આવનારા સમયમાં ખબર પડશે કે સરકાર કયો એવો નિર્ણય લે છે જેથી આમ જનતાને તો ઠીક, પરંતુ સૌથી વધુ ખેડૂતોને ફાયદો થાય છે. રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ.